છે ને બધા કરતા મોટું મેઢું આ દરમેલી કાઢ નાખ્યું મેં તમને બતાવ્યું નાલી કઈશ અને આમ જોવો જેઠી છે એટલા ઓ બાપા તો એટલા મેઢા પકડ્યા ને કે એવા કઈશ એટલું શાક પકડ્યું છે ને આમ કકડાટી કરે તળિયા હાથમાં આવે બોલો એટલા કડક આવે ને તો એને તોડી લે એટલું બળ કરે અને એની મને આ તો કરાટા મેર્યો આ કરાટા શીખેલું લાગે કોંગ્રેચ્યુલેશન તારીખ ખતરનાક નીકળો ભાઈ કેમ છે કઈ જવું હાલ ટુ ફેમિલી કેમ છો બધા મજામાંથી છે તો મજામાં રહેવાનું અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો સાહેબને જાય છે દરિયામાં આજમાં ને દરિયામાં ગયેલા જતા હવાતીના પણ જેનવી આવ્યા કેમ કે કેટલી બધી મહેનત કરીને તો કાંઈ આવ્યું નહીં તો હવે છે ને કોઈને કોદાળી ત્રિકમ ને એવું બધું આવે ને એ લઈને જાય છે દરિયો ખોદવા ખાસ કરીને વિડીયો બન્યા રહેજો અને મેઢા ને કાચલા ને એવું બધું આજ અમારા દરિયા ગોતવાનું છે એવું લાગે ને તો હું અહીંયા જાય પણ બહુ નક્કી નહીં કાંઈ પાછું અને દરિયો ને ખોદવાનો મને ખબર છે પણ દરિયોના ઓલા મેઢાના એના દર આવે ને એ ખોદી મેઢા કાઢવાના છે તો ખાસ કરી વિડીયો મને તો હું આવું તો તે ભાઈ દાદા આવી જને તો રાખતા હું જાતા હું ઓકે પછી આવું એવું લાગે મળેલ ને પછી એવું લાગશે ને તો આવી ઓકે તો ચાલો ફેમિલી હવે તમને હું છે ને ફૂલડા દેખાડી દઉં ને પછી જાવ ડાયરેક્ટ દરિયામાં કાલમાં છે ને આ આપણે તો અહીંયા ફૂલઝાડ છે અહીંયા આ ને ફૂલડું પીળું ઉગડેલું હતું કાલમાં તો આજમાં એની સાઈડમાં આ કાલ દોડવું હતું ને તો આજ મસ્ત ઉગડ્યું પણ વરસાદ બહુ શકે એના કારણે નમી ગયું અને ગઈ છે આ ફૂલઝાડનું આમ જોવો ત્યાં એક વખત એ મારા વાલા કંઈ ઘટે હવ કેમ છે નેક્સ્ટ લેવલ છે કે આવી રીતનું બનાવ્યું છે ને એ લિંક મેં છે ને આપેલી છે તો એ બધે વિઝિટ કરજો અને છત્રી લીધી છે ને પાછળ ટીંગળ એટલે હું પાછું વ્યवस्थित देखाता नहीं है કેમ કે साता लिया ने मैंने बारिश कभी भी आ सकता है तो मैं समुद्र के अंदर जा रहा हूँ मच्छी पकड़ने के लिए तो कंटिन्यू फॉलो मी गाइस बिना रहने का अभी तुमको दिखाते हैं क्रैप और गमी पहले આપણે છે ને હરિયોલી લીધો છે મોટો જબર અને એક છત્રી લીધી છે પછી એક ભાઈ એ જલા દરિયામાં તો એની પાસે હરિયોલીને જાઉં છું એને કહું કે ખોદો 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 એમ કરું કે એટલે ખોદ છે અને તમને બતાવવાનું છે શાક પકડીને કેવી રીતે પકડાય અને વરસાદ શરૂ છે કન્ટિન્યુ તો કેટલું શાક પકડીએ બધું જાણવાનું જોવા મળશે અને વરસાદની આગાહી ફૂલામ ફૂલ છે ગાઈસ વરસાદ થવાનો છે નેક્સ્ટ લેવલનો આ બધી કાદી તમને ધોળી ધોળી દેખાય ને એટલે કે પીળી એ બધી ખોલવાની છે નકર બધી ડટાઈ ગયેલી હોય અને એ ખોલવા જઈ છે અને દરિયાની અંદર હવારમાં પાણી આસર હતું એટલે 3 દી ન જાય તો વરસાદ મોટો થાય જો કે પાણી આશરે અને અહીંયા દરિયો કાંઠે ખોલવાઈ જાય એટલે વરસાદ મોટો ગમે એમ કરીને થાય જ હતી તો ગાઈસ બધા કન્ટિન્યુ તૈયારીમાં રહેજો વરસાદ થાય અને હું તમને મચ્છી બતાવવાનો સૌ તો બના રહેજો એથી મજા આવશે અને વરસાદની આગાહી આપી દીધી હાસી પડે તો હા ખોટી પડે તો કંઈ નહીં તો ગાઈસ આપણે એને પહોંચી ગયા છીએ ડાકણીયા જિલ્લામાં અને વરસાદ બહાટી શરૂ થઈ ગયો હું તો છત્રી લઈને ઊભો ને આ ભાઈએ જો તરણિયું પાથરી દીધું હે કેટલું પાથરી 1 2 3 4 ને 5 થર કર્યા છે ગાઈસ તો એમાં જે શાક છે આજ બધું પૂરું 5 થર છે ભાઈ આ વાક વાતે નો છે ને આ શાકનું પૂરું ને સમજી લેજો આ શાકનો વારો હે કા પછી અમારો વારો છે ટાઈટનો ફરીને એમ બાકી બીજું કાંઈ નહીં વરસાદ શરૂ છે ને શાક તો દેખાડશે તમને મારા વાલા કન્ટિન્યુ શાક જોવા આવ્યા તો દેખાડશું જ થી તો બિના રહેજો 500 ગ્રામનો કહેલો હતો હગડે તો હાલે હા હવે ત્યાં ગયો છે મેં ઘણું ગોત્યું કોટી ભાંગો માથે છે તોય ન ગયો અહીંયા હું ઓલાન કહો ઓલા માણા કોણ બેગમાં છે કોટી ગોતો જા તે હું જો લાવી લેકો મારા વાલા હરિયો 100 ફૂટનો હરિયો હવે છે કહીલો ગોતો તો બકે હો ગોતો ને તો ચાલો બને રહેતો અમે જઈ શકો તો ફેમિલી વરસાદ આવે ને એના કારણે પાણી અહીંથી નસીને અહીંયા આવે છે વોટરપ્રૂફ મસ્ત થઈ ગયું પણ ભૂંદેડું છે કાંઈ તમને બતાડું હું ભૂંદેડું તો તમને બતાતું હોય તો ભાઈ સારું જો ભાઈ પકડો તો ગાઈસ દર ભાંગવાનું શરૂ કરી દીધું છે એક નાનું કડું દર જીડું આમાં જો કે કાંઈ હોય કે ન હોય કંઈ ગેરંટી નથી તો ખાલી દર ભાંગી અને આથી પછી જોઈ કાંઈક જડે ને તો તમને દેખાડી કેમ કે આમાં નકર કશું કાંઈ આવે તે નહીં આવે બરાબર દરમાં હોય તો જડે નકર ન જડે અને પાણી જો આમ કેવું શાક છે ગાઈસ અહીંયા બિના રહેજો તમને બતાવીશું હું નીકળે આમ જો પાણી કેવું છે ઓહો તો ગાઈસ અહીંયા કાઢે છે ઢગો હા અહીંયા કાઢે છે ઢગો છે એવો કહીલો તો નથી ઢગો એટલે કે આપણે મેઢું તો હવે નીકળે ને એવા તમને બતાવું આમ કેવું બળ કરે પણ ઈ ભાઈ અહીંયા છે એ કાંઈ કરડે નહીં રે નહીં કરડે તો મેકે નહીં મેકે તો કરડે નહીં એવું હોય આમાં શું છે કે જો વાળા અત્યારે મિત્રો આવી જાય કે થોડાક તો દાંત બફાળે છે મજા આવી છે તમને બધાને હાલો તો હવે કન્ટિન્યુ કાઢીએ પછી બતાવીએ હાલો ગાઈસ તો જો નીકળી ગયું છે ફાઇનલી આઈટી એની માને કાઢ્યો નીકળો મસ્ત એ જો પકડો તો
હાલો ગાઈસ હવે આવું છે ભાઈ તો તમે કેમ પણ નીકળો હો ભાઈ ને કાઢા બહાર કરવો ને એ તો આપણે છે મુહૂર્તમાં વેતે તો ઢગો જડી ગયો ઢગા ભાઈ એટલે કે મેઢું નેક ને ઓલું લાગે શાક તો મોટામાં આમ તો આમાં તો છે આવું તો કોઈ ખાતું આમ તમે કાંગસા હે પણ કોનાટ લીધેલા મીંદડા લીધેલા આવ્યા તો લેવા પડે ને આમાં ઘણું છે એમ તો એક બે કાંગસા બે ત્રણ શેળવીને એવું છે. હાલો તમને પછી બતાવ્યું ને એ તો આવું લાટ કાઢો ને કા તો ગાઈસ આપણે છે ને એ મેઢું પકડી લીધું ને પછી આમ જો અહીં બતડમાં કેવી એવી ભૂંદડી બેઠી ભાઈ મસ્ત બેઠી જો છે ને જોરદાર પણ આપણે એને પકડવાની નથી બસ આપણે છે ને બીજા દરે આવી જશે અને આવી રીતના કંઈક પથ્થર છે પાકલ ફૂલ તો એ ભાંગી લેખા પરાઈને અને અહીંયા હાથ નાખવાનું કામ શરૂ છે બાકી એટલી મારી જીગર આવી ગઈ કે બારોબાર હું હાથ નાખી દઉં એમ થાય પણ પાણીમાં નાખ બીક લાગે મારી બેટી એમ જીગર નથી પણ કાંઈ વાંધો નહીં કંઈક નીકળશે ને તો બતાવીશું છે કંઈક તો હવે હજી હાથ ઘણા બધા નાખ્યા આપણે પણ હાથમાં કંઈ સક્સેસ કામ ન થયું તે હવે છે ને આપણે પાછું ખોદો 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 એમ પાછું ખોદવાનું શરૂ કરી દીધું અને હવે પાછું હાથ નાખવાનું શરૂ કરી દીધું ગઈશ તો આમ છે અને કંઈક નીકળે ને તો દેખાડી નકર પછી અહીં બીજે જવું બરોબર ને એટલે આપણે ઓલા પણ ખોદતા પણ કંઈ નીકળું નહીં મારા ભાઈ ને વરસાદ શરૂ થઈ ગયો છે ને આપણે જગ્યા ફેરવી છે હવે આ જગ્યાએ આવી જાય બીજી જગ્યાએ અહીંયા કંઈક નીકળે તો દેખાડી નકર પછી પાછી જગ્યા ફેરવી છે એવું છે તો બિના રહે ચાલો ફેટ કરશે એમાં અંદર કાંઈ કહેશે કે નહીં છે આપણે હાથ નાખ્યો એટલે ખબર પડશે કાંઈ કહેશે ને તો હું તમને કહું પાણો કાઢી એ તો પાણો કાઢ્યો છે વાર લાગશે પણ આવે છે મજા છે હાલો ગાઈસ તો મેઢું છે અંદર બરોબર તો કાઢે ને કેવી રીતે લે બોલ કેજે ને પીકડું એવું મેઢું છે ગાઈસ પેલે વેલું મોટું બરોબર છે જોઈએ વાલોમાં શું થાય શું નહીં કોને ખબર હે જોઈ ઘડીક ચેક કરીએ ને સોટી જલું એટલે વાર તો લાગે જ ફેમિલી છે ને 2 મિનિટ જેવું બળ કર્યું છે હજી 2 મિનિટ સમય થયો છે એટલે કે કાઢવામાં હજી હાથ કાઢ્યું નથી આવે એ બહાર અને મેઢું કઈ કાઢ્યું નથી ઢગો મારો બેટો અંદર હલવાણેલો છે પણ હવે આવવાની તૈયારી છે એમ કહી છે તો જોઈ કોંગ્રેચ્યુલેશન તારીખ ખતરનાક નીકળો ભાઈ કેમ છે કઈ જવો બીજું કઈ હું હતું હે ભાઈ બચ્ચા જો આ તો કવડી એવું છે આંગળીઓ કાપી લે 10 રૂપિયા માં તારે આપો તો લઈ લે હો તારે જો માણસો પીડાય ચલ લ્યો એની મને આ તો ગલત ઉમેરો આ કરાટા શીખેલું લાગે તો ગાઈસ આ કરાટા શીખી ગયેલું છે અને બહુ રાહી આવે છે ઓલા ભાઈને આ ભાઈને કાઈ થતું નથી જો બસ લ્યો થઈ ગયું શાક અને આમાં કઈ ગડી જોઈ જો અંદર ગોંદરો હતો વરસાદ થોડોક રજ્યો છે અને બહુ શાક પાડવાની મજા આવે છે ભાઈ ને જોવાળા ઘણા આવેલા છે અને અહીં તો શાક કાઢવાનું શરૂ છે ભાઈ બીજી જગ્યાએ આપણે ફરી જશે ને 2 મિનિટ તો નીકળી જશે અને આમ જો અહીંયા દર છે ને આમાં તો દુનિયાનું શાક છે તો બધું કાઢીએ ને પછી તમને બતાવીએ ચાલો આ બહુ ખોદવામાં મારા વાલા બહુ અઘરું પડે આ પાકલ કાઢી હોય કે તો ઘડી વારમાં તૂટે નહીં પણ તોય તોડવું પડે કેમ કે શાક મારવું તો પછી મારવું તો છે જ તો દેખાઈ જોઈએ હા દેખાય અહીંયા એ મિલે અહીંયા યાન જેવું પાછું હા ગાઈસ ઇધર આ તો બેઠો ગાઈસ તમે કાઢો હે મેઢો હા જો ગાઈસ આ તો સોખો દેખાય તો ભાઈ હવે છે ને બોધું પડી ગયું છે થોડુંક અને ના બેઠું છે બસ પોસું બસ ઓ હલ્યું છે દબાણું છે લા બસ ઓપ હાલો ગાઈસ આવ બહાર આવી ગયો અહીં તક નાખો ને તો હું પછી હાલો ગાઈસ આ એ કરાટા શીખેલું છે આમ જો કેમ કરે હે ગાઈસ જો હજી કડીને વીધા ખબર નહીં તો કીધું કોઈ આ તો લીટો કરવાની જ જો ગાઈસ અને આમ એટલે ને પછી પાછું હલ્લી ને પછી હકડે જાય બેહી જાય ભેગું થઈ જાય મસ્ત લ્યો બસ એ ભાઈ હા ભાઈ હાલો ભાઈ આ ઠેલીમાં નાખી દઈ જો હે છે ને જોરદાર તો ફેમિલી આપણે એક મોટું પકડ્યું ને આ એનું નાનું બસું છે પણ આનો ઓલું છે ને એ સફેદ હતું ને આ છે મારું બેટું લાલ કલરનું તો એનું બસું છે કેમ લાગે કોક કોમેન્ટમાં કહેજો આ આપણે આ ફેરી લેવાનું નથી તો ગાઈસ પાણીની હરિયાની જરૂર પડી છે સા પાણીની હરિયો આ પાણો એક કાઢ્યો એક આ પાણો કાઢ્યો એક આ કાઢ્યો ને અહીંયા મારો ભાઈ કેટલું થોડું પડે એમ જો ગાઈસ તો અહીંયા હવે બેટું અંદર ગળી ગયેલું છે પણ હવે જોઈ સાન પાણી એવું મગાવ્યું છે હવે આવે પછી ખબર પડે ગાઈસ ને આપણે ત્રીજું મેઠું નહીં પણ આ ચોથું મેઠું કાઢી નાખ્યું છે ને આમ જો આ એટલું બધું ખોદ્યું કે નીકળી ગયું ગાઈસ પણ આ નાનું છે અંદાજ કરતા પણ નીકળું તો ખરો એમ રાખવાનું હોય બીજું શું કહો બરોબર છે કરડી ગયું તો આ સ્વેતરા જ કરલા ચલો ગાઈસ તો છે ને અહીંયા આપણે જગ્યા ફરીને આવી જશે ઓલું કાઢી લીધા પછી બીજી જગ્યાએ
તો અહીંયા શું આવવાની આપણે જોવાની રહી હે એ જો જાય એલા આમ સેવા હરખું દેખાડવાનું છે કે ભાઈ લાવો ભાઈ એની માને કાળા લીંગા વાળો કેમ છે અહીંયા ગાઈસ નીકળ્યો કે ખતરનાક જવો એટલે ભાઈ નાખજો ઠેલી લાવો મને લાવો આમાં જો આમાં 4 થી જણા 5 થી આગળીએ અને અહીં તો 2 જણા કાઢવાના હે ને કેટલા કાઢીએ તો નક્કી જ નથી હાલો બિના રહેજો પાછળે તો નકર તો કાઈ નહીં બરાબર ઓરિયન કેટલી એક મગાવવાની હે આવા દર ભાંગી કાઢી તો ભાઈ છે ને અહીંયા એક બીજું મેઢું હલવાઈ ગયું છે દુનિયાની કલાક 1.5 કલાક વહી ગઈ છે વાર લાગી ગઈ છે અને બીજા ભાઈ હવે કાઢે છે જો તમે આમ છે નીકળે ને તો દેખાડું તમને બહુ મોટું છે અહીંયા તો ગાઈસ જો કાઢી લીધું છે એટલે તો બોલ કરાવા બળને કતું ભાઈ આ ભાઈ હાથે કરે છે લાવો ઠેલી નાખી દઈ ગઈશ હજી હુતું નથી આ હુઈ જાય પછી મજા આવે પણ હજી આ શકે થોડુંક એટલે આમાં ટાટિયા મળ્યા કે એટલે થોડુંક ખીજાઈ ગયેલું હે બાકી જો 5 પછી 6 લગભગ આવા 6 આવી રીતનું છે ગાઈસ અને મસ્ત આવ્યા એકાદ વખત ટ્રાય મારજો કોક ખાજો કેવું લાગે કેવું નહીં અખતરો કરજો મારા વાલા મજા આવી છે 2-3 જણા મંડાણા આમ જો આખું બેલું ઉસકેવું ભાઈ આ કેવડું મોટું નેકને ઓલું બેલું છે આમ જો ઠેરથી ઠેરું હલ્લે અહીંયા સુધી હલ્લે તો આમાં કેટલું શાક નીકળશે એ તમારે બધાને કહેવાનું છે હવે કોમેન્ટમાં કોક કીધી દેજો બાકી નકર જે નીકળે હું તમને દેખાડી હાલો હાલ ભાગ પાણો મેક મોટો અમે છે ને એવડો મોટો પાણો ઉસકે આમ જુઓ તમે 7 જણા આ બેલા સોટી જાય ને તીવા બેલા નાખું ગેદવી લખ્યું ને આમ જો બેલું ગેદવી નહીં ફાયદો પીડ્યો ભાઈ એક તળિયો એક ગુંદેડું અને એક આ મેઢું એટલું પકડી લીધું છે ને એક ફાળવું છે જો ગાઈસ આને ફાળવું કહેવામાં આવે તો એ તો ખાલી રમતો કરવા લીધેલું છે આપણે અને હજી જી જડે ગોતે છે હાલો ગાઈસ તો એક જડી ગયો છે બીજો છે ને મોટો તો કેમ બોલ કરે આ કરાટા વાળો નહીં તો ભલે મારો ભાઈ દબ્બા તો નહીં તાકાત આમ તો ગાઈસ તાકાત કેટલી હે આમ જો આમ તો સોટી ગયો અહીંયા જો અહીંયા સોટી ગયો હલતો આમ તો એલા એ હાસુ ને હલતો આમ જો બાગત મને જોજે કે કેટલો સડતો લીજો ચલો ગાઈસ નાખ દે ઠેલીમાં તો ગાઈસ આપણે છે ને અહીંયા બીજું મીઠું કાઢવાનું છે ઘણા બધા મહેમાન હતા એ વહી ગયા છે અને હવે આમાં કંઈક નીકળે તો જોઈએ આ બે પાણે તોડ્યા હજી તોડશું બતાવીશું તમને હાલો તાકાત તો કરે ને દુનિયાની તાકાત કરે એમ જો તને કઈ એસું મેં કીધું તો શાંતિ થાય એને તો હવે દડી જાય એ બાપા જો આમ દડી જાય પછી પાછું કાંઈ નહીં બોલો હલ્લી નહીં સલ્લી નહીં કડી નહીં પછી હાવ શાંતિ કામ શીતલ પાકું શીતલ ને વીરન જો આવ્યા છે હવે અમારા ફેમિલીના માણા થઈ ગયા એટલે દેખાડીએ આપણે બાકી આપણે વિડીયો તો જોતા હતી પણ આપણે બરગામના મહેમાનોને બહુ આ દેશી કહેવાય જો આ મારું બેટું આમાં આપણે ઓછા દેખાડીએ એમ બાકી ગાઈસ મીઠું નાખી દઈએ થેલીમાં ગાઈસ આપણે છે ને બીજી જગ્યાએ ખોદવા મળ્યા છીએ ખોદ એમ બાકી જો આલે લે જોયું ગાઈસ ઉભા ગાઈસ આ થઈ દા હે બાદ મેં કીધું પછી બે થઈને ઉસકાવું જો જાય જો જોઈએ ન જો જાય બસ ને એટલી મહેનત કરી એવા પકડાનું ભૂંદેડો હે ભાઈ તો ચાલી જાય આ છે તળિયો આ છે ભૂંદેડું તો ગાઈસ અહીંયા છે ને એક હાથ આખો ગળી ગયો ને એ આગળ ખોટી છે એ આખી ગળી ગઈ એટલી ઊંડું દર છે ને હવે 2 જણા રાહ હું રાજુ અત્યાર લગન મારા ભાઈ 5-6 જણા હતા પણ મજા આવી ગઈ બધા હારે તમારા બધા હારે ગાઈસ ગમ્યું અને મજા આવી દાંત બોખોળા કરતાં શાક આપણે કિલોથી 1.5 કિલો પકડી લીધું છે ગાઈસ કિલો તો ફાઇનલ છે અને બધા મેઢા છે બોલો તો કે ઠગા અને ખેલે કરતાં મોટી સાઈઝના છે અને મોટા પીકડા છે તમને બધાને હું છેલ્લે દેખાડવાનું છું નદી તો કાઢવાનું કામ શરૂ છે તો કેટલું કાઢીએ ને કેટલું ચડે એ તમને બધું જણાવવાનું છે તો મજા આવી તે કદી કોમેન્ટ કરજો નાનીકડી એવી કોમેન્ટ કરજો નાની એક લાઈક કરી દેજો મજા આવી છે આવી રીતનો દરિયો ખાલી થયો ને હવે પાછો દરિયો ખાલી થાય નહીં હવે ભરાવા મળશે ને વરસાદનું વાતાવરણ હવે થોડુંક અત્યારે ધીમું પડી ગયું છે અને દરિયામાં વરસાદનું બળ છે એટલે મોટો વરસાદ થવાનો છે તો હવે પાછા શાક કાઢવા મળી ગાઈશ તો લે છે એવું લાગે છે ધીમે આવે એવું લાગે છે એ લે લીંગો તોડીને એવું ગાઈશ બહાર જવું કોઈનો વજન ગાય છે એવો છે ને આ લીંગો મારો ભાઈ ભયંકર છે આ કવડી જોઈ તો મેં કે હવળે કરડી કેમ થતું છે કેવો લોકો બાવા કામ એટલે એ ભેગું નથી થતું બોલો હા
મારું નામ નાનજીડો નથી, નાનજીભાઈ છે હો. હા નરસિંહભાઈ નાનજીભાઈ હા ભાઈ આમ જો એટલે મારા હાળા એટલે હું તો ગમે એમ કીએ કોણ હા એ વાત હસી ગઈ સા જીવે છો. નાનજી તો ફેમિલી બે લીંગા નીકળી ગયા છે ને હજી મારું બેટું મેઢું નીકળવાનું નામ લેતું નથી. હજી તો સોટી ગયું હજડ બમ અને તમને એમ થાય આવ્યું. આવ્યું આવ્યું જુઓ guys. છે ને મેઢી એ વાહ છે ને છે ને ગાઈસ ઘડીક વારમાં મેઢી પકડી લીધી બોલો. તો ગાઈસ આપણે એને ઠેલીમાં નાખી દીધું છે, બધું શાક ભેગું થઈ ગયું છે ને જુઓ આમ મારો એ કેવું નેક્સ્ટ લેવલનું શાક છે તે અહીંયા થઈ જશે. હો જુઓ તમને દેખાય ને છે જરૂર છે ને ગાઈસ. અને આમ જુઓ જેઠી છે એટલા ઓ બાપા કેટલા મેઢા પકડ્યા ને કેવા ગાઈસ. એક વખત ખાઈ જાવ એટલે અનેક વખત ખાવ, પણ દીકરો કોઈ દેવાના નથી, કેમ કે ભાઈ અમારે ખાવાના છે. જુઓ હે એક સોવન બીજું ભૂલો એ વાત મેળા એક નંબરના. અને આવી રીતના કંઈક પકડ્યા છે ને અહીં તો કાઢવાનું શરૂ છે કન્ટિન્યુ. બહુ બાટીને ધબધબાટી કાઢે છે અને તમે તે કાસું ખાસું ખાઈ જોઉં છું એવું છે ગાઈસ. તો આવું તું કામ હજી કાઢવાનું શરૂ છે, છેલ્લે બતાવી દઈશ. ચાલો ફેમિલી અહીંયા છે ને કાઢવાનું શરૂ કરી દીધું ને એક ગોઈંદ્રો કાઢ્યો છે. હું તમને કહેતો ને ગોઈંદ્રો બધાને બતાવું છે. જો આ ગોઈંદ્રો છે પણ સારો કાઢી નાખ્યો છે ગોઈંદ્રાનો. અને આવી રીતના કંઈક ગોઈંદ્રો આવે છે ગાઈસ. જો કે અત્યારે તો આપણે મેઢા ભેગો નાખવો નથી, પણ મીંદડા બીંદડા ખાય અથવા માણા ખાવો અમે કાંઈ વાંધો નહીં લઈ લેવાનું છે. એટલે આપણે છે ને બધા કરતાં મોટું મેઢું આ દરમેલી કાઢી નાખ્યું. મેં તમને બતાવ્યું ના લી બાકી એક નંબર નીકળ્યું. આમ જુઓ કઈ ઘટે નહીં મારા લીંગા તો જોવું યાર. આમ જુઓ ઠેલીમાં દોસ ને આ લીંગ વ્યૂઝ હોય એમ થાય, પણ 500 માં ન દે તો આપણે લેવું કેમ કઈ. તો હાલો આપણે છે ને તાત્કાલિક ઘરે એવા અને શાક જેટલું હતું એટલું તમને બતાવી દઈ. આમ જુઓ ગાઈસ એટલું શાક પકડ્યું છે ને આમ કકડાટી કરે તળિયા હાથમાં આવે બોલો એટલા કડક આવે ને તો એને તોડી નાખે એટલું બોલ કરે. અને આવી રીતનું શાક જડી ગયું છે. અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો. હાલો ઇન્ટરવ્યુ પછી જોઈ લો. મોટા મોટું છે. પકડા દીધા ને દોય મેં બધું મૂળ પાડ્યું. અને છે ને ભાઈ મારા બા આવ્યા એમ કહેતો પીડ્યા તો આ થઈ ભાંગી લીધો છે હાવ. તો મારા ભાઈ અત્યારે ગાય જોશે મોવા લઈને. હું થાય હુંની અપડેટ આપશું તમને ક્યારેક. અને બધા દુઆ કરજો કે જલ્દીમાં જલ્દી સારું થઈ જાય. પડી ગયું ના આવ્યા જોવા પડી ગયું તો તરત હાથ ભાંગી જાય. એમાં વાર જ ન લાગે દરિયામાં. તું આવા તો તું એ ધ્યાન રાખજે. હમણાં કોટડાઈ હમાસર નતા આવ્યા હવારમાં. હા કોટડાઈ પીડ્યા હાથમાં ફ્રેક્ચર છે. ચાલો હાલો તો હવે આજનો વિડીયો અમે પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો. મળશે બીજા નવા વિડીયો. જય માતા, બાય બાય.